માણસને પોતાની મૂર્ખાઈનો જ્યારે ખ્યાલ આવે ને ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય. મારા વતન વિશે જણાવ્યું. મારા પિતાનું ગામ જ અબડાસા તાલુકાનું સાંધવ, અને દાદીમાં નાનું બાળક સંજોગો એવા સર્જાણા છોડી દેવું પડ્યું ગામ, ને અહીં મુંબઈમાં રહ્યા. જે સ્કૂલ ઓફ આર્ટમાં આજે સિરેમિકના કોર્સ શરૂ થયા ને એ લેનાર પહેલાં વિદ્યાર્થી તરીકે મારા પિતાનું નામ છે સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. મુંબઈના સોરાબ દલાલ નામના પારસી શેઠ ખાનમાં બગાગાળાની ખાણમાં માટી નીકળી એ સિરેમિક માટે સારામાં સારી ગણાણી. અહીં એનું લેબોરેટરી ટેસ્ટ કરાયું એટલે થાનમાં 1914માં સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું, અને સિરેમિક એક્સપર્ટ તરીકે મારા પિતાની પસંદગી થઈ બીજા નિષ્ણાતો આવ્યા. એટલે એ મુંબઈથી થાન આવ્યા. મારી માતાનું ગામ થાન આવીને એમણે લગ્ન કર્યા, એટલે અમારો પરિવાર કચ્છથી મુંબઈથી થાન આ રીતે વસ્યો. અને જે હાઈસ્કૂલમાં હું ભણતો ત્યાં મને શિક્ષક તરીકે સર્વિસ મળી, અને ત્યાં આચાર્યનું પ્રમોશન મળ્યું. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય છું. પહેલાં વિદ્યાર્થી હતો, પછી શિક્ષક થયો, પછી આચાર્ય થયો, અને અત્યારે વળી પાછો વિદ્યાર્થી છું. ઓલા 10 અન 12 બન 11 અન 8 બન એવા બધા વર્ગો હતા ને, એ વર્ગખંડોની દિવાલો જ નીકળી ગઈ ઠામુકી. 31/5/96 એવું નિવૃત્ત થયો. હવે એક જ વર્ગ રહ્યો છે, અને એ આ વર્ગ છે ચાહકોનો. ગાંધીજીની વાત કરી કુમારભાઈ, વાત સાચી છે. ગાંધીજીની વાત મને એ ગમી એક તો, કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે મેં હાસ્યમાં ગંભીરતા લાવવાનો અને ગંભીરતામાં હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો. સુરેશ દલાલે પૂછ્યું હતું મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાધ્યો? મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું, હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. એટલે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે મેં સેવા આપી, અને કાર્યક્રમને 40 વર્ષ પૂરા થઈ ગયા. આ 41મું વર્ષ છે, અને ધન્ય ગુજરાતી સમાજને કે હજી સાંભળે છે. આ 41માં વર્ષે સાંભળે છે, અને બહુ સામાન્ય વાતો જીવતરની લઈ અને મેં હાસ્ય સર્જવાનો પ્રયાસ કર્યો. મનુભાઈ કીધું સાચી વાત દર્શકે, કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. અને સુંદર મેં એવું સમજાવ્યું કે ભાઈ સત્ય એક ઉમેરો એમાં. એટલે જીવતરના સાદા સત્યોને હાસ્યરસિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ વિવેકાનંદજીએ કીધું કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. આપણે જો અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય એમ બોલતા આવ્યા. આમણે એમ કીધું કે જીવનમાં નિમ્ન કક્ષાના સત્યથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું. નાનું બાળક હોય, હવે એને એની રમકડાને એની રમતોને એનાથી એ જ એનું સત્ય છે. સિંગાપોર મારો પ્રોગ્રામ હતો ને, એક બાળક આવ્યું એવું રોષપૂર્ત, ઉદાણી સાહેબ મોકલ્યો મને, હરકિશનભાઈ ઉદાણી સાહેબ. તો એ આવીને ભેટી પડ્યું સીધું, બોલો. હવે એને ક્યાં ઓળખાણની જરૂર? હું ખુશ થઈ ગયો. મને એમ થયું કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ બોળપણ, લાવ શોધી લઉં ફરી વેરી દઉં આ શાણપણ. અને પછી આવતાકને યુવાની આવે. આહા, અવસ્થા અદ્ભુત ભાઈઓ. હમણાં 651 સમૂહ લગ્ન અમદાવાદમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના, અને મને બોલાવ્યો. મને કે આ જુવાનોને પ્રેરણા મળે એવું બોલો. પણ હવે એ પૈણીમાં બેઠા હોય એ સાંભળતા છે આવ્યું શિખામણું કોઈ જાતની.
મેં જો કે હારી હારી વાતો તો કરી. મેં કીધું આ ઘસાઈને ઉજળા થવામાં જીવનની સાર્થકતા સમાયેલી છે. પણ મેં જોયું કોઈ સાંભળતા જ નહોતા. પછી મેં હળવી વાતો કરી. ઘણા જુવાનિયા જો પરિણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જ જીવનના સારામાં સારા વર્ષો. ત્યાર પછી શું થાય છે સૌને અનુભવ છે. પણ ઘણા જુવાનિયાઓ તો એવા ભાવાવેશમાં આવી જાય, પરિણ્યા પછી હજી 10 દિવસ ન થયા હોય ને ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું જિંદગીમાં કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. તમારે કાંઈ ચોખવટની જરૂર નથી. અને આ બહેનો રહ્યા ને એ પરિણ્યા પછી પતિને મૂર્ખ બનાવે. પણ ઘણી બહેનો એટલી ભાગશાળી હોય કે એને એવો પ્રયાસ ન કરવો પડે. એટલે પછી આવી મેં હળવી વાતો કરી એટલે ખુશ થઈ ગયા. જોવાની આવશે ને રાજી બહુ થાય. અને એ હૈયામાં એને પ્રેમના ઉભરા દીમાં 3 વાર આવતા હોય. સૂરજ ચાંદ નયનમાં છે ને જુલ્ફે રજની બાંધી છે, આમ તો છે ફૂલ સમા પણ ચાલે ત્યારે આંથી છે. કુકડા ઘોડે છાટી ફૂલાવીને ફરતા હોય. જમાનો હોય કાળો નાગ તો હું પણ મડારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેટા જ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢજે ભિખારી છું. અહમનું વિસર્જન થઈ જાય ઠામુકું. અને જુવાનીઓ માટે મને તો પહેલેથી લાગણી, કારણ કે ભોળા હૃદયના હોય. જરાક કોઈ કશીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો કદબ પાસે બકરી આવી જાય, હાલ્યા જાય. કોકના સામાન મંડે ઉપાડવાનું, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય, અને પછી જે મૂંઝાતા હોય. આ બધું યુવાનીમાં સહજ છે. કત્લ કર દો નજરોं से बात बन जाएगी दोनों की, तुम्हें खंजर उठाने की हमें सर झुकाने की. આવી ભાવના લઈને ફરતા હોય. અને યુવાનોની સમસ્યા પાછી તમે જુઓ. અમારો મિત્ર વિઠ્ઠલ, અમે મિત્રો બેઠા ત્યાં આવીને રોવા જ માંડ્યો. બોલો, હિબ કે ચડી ગયો છાનો રહે નહીં કોઈ વાતે. અમે પછી 3 અડધી ઉધાર ચા મંગાવી. તેડી ગામમાં આબરૂઈ ખરી. વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવેશ? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. મેં વળી સલાહ આપી કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી. મને કે એમે કર્યું તો મારા બાપા ના પાડે. અને વધુ એક વાત કરી દઉં. અમારે એક ધીરજલાલ કાપડિયા અમારો મિત્ર છે, ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર, ગામનો પહેલો ગ્રેજ્યુએટ. પણ વાત વાતમાં શેર શાયરી મંડે બોલવા. જીવનભરના તોફાનો ખાલી રહ્યો છું, ફક્ત તેના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવાર. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મરી જે લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. તો અમારા ગામમાં ધીરજલાલનું સન્માન કર્યું. હવે એ સ્ટેજ માથે બેઠો, બધાએ એની પ્રશંસા કરી. અને ધીરુએ પ્રતિભાવમાં ઊભા થઈને ભાષણ કર્યું. નાચમાં ડંકો દેવાઈ ગયો અને ગામમાં વાહવા મંડી થવા. સગપણના કાગળો મીડ્યા આવવા. ધીરજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે,
ઓલા કે ના ગ્રેજ્યુએટ નથી, તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાડીએ ચડી ગયો. તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. ધીરજલાલને અત્યારે 39મું વર્ષ હાલે છે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો. એવો ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. બોલો, શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો બાજવા દોડે. એક બીજી શેરીમાં વગાડો. ઓલા કે પણ લગ્ન અમારે અહીંયા અને ઢોલ બીજી શેરીમાં વગાડવા જોઈએ. તારા દખે ગામમાં જાગરણ હોય તે બાર ગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. આવી રીતે વિઠ્ઠલનો ધીરુનો પ્રસંગ કીધો, પણ આ હું નથી કહેતો, પણ હવે આજ કહી દઉં. ઘરનો ડાયરો સમજીને આ રાત જેવું ધાબું છે, મુરબ્બીઓ બધા બિરાજમાન છે સામે. હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા. તો કન્યા જોવા તો જવું પડે. તો હું ગયો તે દીએ હું તો આવડો ને આવડો. અહીંયા પહોંચ્યા, ચા પાણી નાસ્તો આવ્યો. 2-3 વડીલો મને પ્રશ્નો પૂછતા. હું એટલા બધા સારા જવાબો માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બાદીરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડાઈ મને કે હવે વડીલ વાત તમારી મુદ્દાની, પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે આ મને વડીલ સમજે. એટલે આના વાતો હું ગામે ગામ યુવાનોને એટલે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે ને હારે જોતું રહેવું. ન કે એસટી સ્ટેશને પહોંચો ને લક્ઝરી બધી વહી જાય, ખાડી હોઠ વહી જાય. જો કે હરકિશનભાઈ ઉદાણી સાહેબને અહીંયા જ ઉતર્યો હતો. કાલ રાત્રે આવી ગયો. 13 તારીખે વડોદરા કાર્યક્રમ હતો. બહુ સરસ કાર્યક્રમ હતો સુરવાણીનો. ત્યાં હું રાત્રે કાલ આવી ગયો અને આજે અમે નક્કી કર્યું હતું સમ્રાટમાં બેસી જઈ પછી સાહેબ કે હું આવીશ. અને આ પ્રસંગોની મને નોંધ કરાવી દો કે આટલું કહેજો. અને મારા કરતાં એને બધું યાદ છે. સાહેબને એક પ્રસંગ યાદ છે જે મને કે આવી વાત તો તમે અહીંયા જણાવજો, પણ નથી આવી ક્યાં. સૌથી વધુ ઉત્સાહ એમને હતો કે કલાકાર ટ્રસ્ટ કલાકારોનું શ્રેય લક્ષમાં રાખે છે, એનું સન્માન કરે છે, એને સત્કારે છે. અને ભાણામાં રોટલો આવે ને, ગરમા ગરમ રોટલો આવે અને એમાં પછી મહેમાન એમ કે મારે નથી ખાવું, મને ભૂખ નથી, એટલે એ રોટલો નિહાકો નાખે. અને આ રોટલાની વેદના કવિ કાગની કલમે જે વ્યક્ત થઈ છે. માછડા કપાવી અમે ઘંટીએ ઓરાણા, એજી અમે ચૂલેરે ચડીને પછી પીરસાણા, જમનારા કોઈ ન મળ્યા. અને કલાકારની કલાનો જો કોઈ સમાજ એની નોંધ ન લે, એનો સ્વીકાર ન કરે, જોવે નહીં, એને સાંભળે નહીં, તો એ નિહાકો નાખે. માથે ઓઢી ઓઢણી અને પગે બાંધી ઘોઘરા, એજી અમે ઘાઘરીઓ પહેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઈ ન મળ્યા. અમે નિસરણી બનીને ખીલા ખૂબ ખાધા, ચડનારા કોઈ ન મળ્યા. તો આ કલાની એક સ્વીકૃતિ છે, સમાજે એની નોંધ લીધી છે.
અને સદભાવનાના પ્રતીક તરીકે આ સન્માન કરે છે. જોકે કલાકાર તરીકેનું મારા ગામે ભવ્ય સન્માન કર્યું. 2005ની 23 સપ્ટેમ્બરે મોરારી બાપુના વરદ હસ્તે મને 2,52,000નો ચેક આપ્યો. પછી બાપુને અમે બેઠા હતા, મેં પૂજ્ય બાપુને કીધું, મેં કહ્યું આટલી રકમની મને જરૂર નથી, મને કે અત્યારે જ ઊભા થઈને કરો જાહેર. એટલે મેં કીધું કે ભાઈ 51,000 મને જે પ્રિય પ્રવૃત્તિ છે ગામની, જેમાં શિક્ષણ છે, સ્પોર્ટ્સ છે, આ સાંસ્કૃતિક બાબતો, એના માટે હું આ રિઝર્વ રાખું. શાહબુદ્દીન રાઠોડ સન્માન સમિતિનું ખાતું આજે બેંકમાં છે, એમાં 51,000 રૂપિયા જમા છે અને એમાંથી એટલી મને છૂટ આપી છે, તમને ઠીક લાગે અહીંયા ખર્ચ કરજો. તો અનરાધાર વરસાદ હતો તે દી, ચોટીલાથી મહેમાનો થાન ન આવી કે એવો વરસાદ હતો. અને મોરારી બાપુએ એમ કીધું કે આ ડાયરો પૂરો ન થાય ત્યાં સુધી ઓડિયન્સને કે જાશો નહીં. વરસતા વરસાદમાં સવારના 6 સુધી બેસી રહ્યા મારે. એટલે આ ગામનું સન્માન. અને 2001 આજે 2001માં અમે અમેરિકા હતા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એટેક થયો ને તો અહીંયા જ હતા. પછી 2006માં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ભરાણી, ત્યારે પ્રફુલ્લ દવેનું લોકગીતોમાં, હેમંત ચૌહાણનું ભજનોમાં અને મારું હાસ્ય ક્ષેત્રે પ્રદાન કર્યા બદલ સન્માન થયું. પુરુષોત્તમભાઈને અમે સાથે જ હતા, શ્યામ પિત્રોડા હતા, તેજસ પટેલ, ડૉક્ટર સાહેબ કાર્ડિયોલોજિસ્ટ. આ જે ક્ષેત્રમાં જે લોકોએ કામ કર્યા હતા એનું ત્યાં એક સન્માન થયું, જેમનો એને ઉલ્લેખ કર્યો. અને મને એક વર્લ્ડ કોન્ફરન્સનું આમંત્રણ મળ્યું ને, હું સીધો અમેરિકન એમ્બેસીમાં ગયો વિઝા માટે. મેડમને અંગ્રેજીમાં વાત કરી, મેં કીધું હું હાસ્યકાર છું ને લોકોને હસાવા જાઉં છું. અને તરત એમણે મને કીધું કે મને એક જોક કહેશો? મેં કીધું હા. 2 જ લીટીની મેં એને જોક કીધી. મેં કીધું એક જણે મને એવું પૂછ્યું કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. પણ ખરેખર એમાં મેડમ એટલા બધા રાજી થઈ ગયા. હાઉ લોંગ કેન મેન લીવ વિધાઉટ અ બ્રેઇન? આઈ આન્સર્ડ, આઈ ડુ નોટ નો હાઉ ઓલ્ડ યુ આર. એટલે એ એવા ખુશ થઈ ગયા કે મને વિઝા આપી દીધો. બોલ. મેં પ્રફુલ્લને વાત કરી, મેં કીધું જોક કીધી નક્કી થઈ ગયું. એટલે એણે જાતા આવીને કીધું હું ગાયક છું ને મણિયારો ગાઉં, જો તમે સાંભળો. ઓલા કે ગાઓ. એટલે એને મળી ગયો ને અમે જઈએ ત્યાં. પુરુષોત્તમભાઈને અમે બધા ત્યાં સાથે હતા. એના પહેલાં એકવાર અમે હારે અહીંયા મળી ગયા તો એને જે ઉલ્લેખ કર્યો ને, મને એક ગુજરાત ટાઈમ્સ જે નીકળે છે ને એને વિષય આપ્યો હતો કે આ રતન તાતાએ નેનો કાર બનાવી, એમાં તમારે નળ સરોવર જવાનું થાય તો કોની સાથે જવાનું પસંદ કરશો? એમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રતન તાતા, બરાક હુસેન ઓબામા, ઐશ્વર્યા રોય, એવા બધા નામ હતા. પણ મેં રતન તાતાનું પસંદ કર્યું કે આની સાથે હું જાઉં. અને એમાં એવો વિષય હતો કે તમે શું વાત કરો રસ્તામાં. એટલે પહેલી વાત આવડી આ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો એની. અને બીજી વાત મેં કીધું હું રતન તાતાને એ કહું, હું હેનરી ફોર્ડની વાત કરું, કારણ કે 2 મોટર કંપનીના માલિકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મોટા. હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછ્યું કે ઉદ્યોગના ક્ષેત્રમાં તમે સફળ થયા, તમારું લગ્ન જીવન એ સફળ, તો આ 2 બાબતને એક જ વાક્યમાં હાંકળીને કહી શકશો? એટલે ફોર્ડ કે ઓ યસ, એક જ મોડેલને વળગી રહેવું. અને હેનરી ફોર્ડે એના સંસ્મરણોમાં લખ્યું છે કે હું મારી મોટર લઈને એકવાર નીકળ્યો, ગમે એ કારણ હોય, પણ મોટર રોડ માથે અટકી ગઈ.
મારી આવડત પ્રમાણે ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ચાલુ જ નહોતું. એટલે એક ખેડૂત નીકળ્યો એનું ગાડું લઈને. મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના કોઈ ગેરેજમાં પહોંચાડી દેશો? એ કે હા. એને ગાડા પાછળ મોટર બાંધી દીધી અને દોડીને લઈ ગયા અને એક ગેરેજમાં દઈ દીધી રિપેર કરવા. એટલે ફોર્ડ ખુશી થઈ ગયા. $10ની નોટ એને કીધું ખેડૂતને કાઢ્યો. બોલો કે ના ના સાહેબ જરૂર નથી. તો કે ના લેવો ભાઈ, હું કહું છું ને તમને, જરાય સંકોચ ન રાખો. હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. એટલે ઓલા ખેડૂતે તો એટલું જ કીધું કે સાહેબ હું તો એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને ફોર્ડે આ એના સંસ્મરણોમાં લખ્યું. આપણી હજી મુશ્કેલી શું છે ખબર છે? કે આપણે આપણી મૂર્ખાઈ માટે હસી નથી શકતા. નકર જીવનમાં તો 3 જ વાતો કરવાની: હસો, હસાવો, હસી નાખો. જિંદગીની વ્યથાઓને હસી નાખો. નોર્મન કઝિન્સે જે લખ્યું ને એનેટોમી ઓફ ઇલનેસ, હાસ્યથી હાજા થઈ ગયા હોય એવા જો જગતમાં દાખલા હોય ને તો ડૉક્ટર નોર્મન કઝિન્સ મેડિકલ જર્નલના 28 વર્ષ સુધી એડિટર હતા. અને એમણે ડૉક્ટરે કીધું કે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય કરવો એ કરી લ્યો. એટલે કે પહેલો નિર્ણય એ કરું છું કે આ હોસ્પિટલ છોડી દઉં. ઘરે જઈને ચાર્લી ચેપ્લિન, ડેની કેન, લોરેલ હાર્ડીને કોમેડી ફિલ્મો જ મંગાવી અને આખો દી જોયા કરે. લીંબુનું પાણી પીતા થાય અને થાકી જાય, દાંત કાઢી કાઢીને સૂઈ જાય, પછી આરામ કરે. ધીરે ધીરે એક પછી એક દરદ માંડ્યા રિકવર થવાનું. નોર્મન કઝિન સાવ હાજા થઈ. જયપ્રકાશ નારાયણના મિત્ર. પછી 100 પત્રકારો એને મળવા ગયા અને કીધું આપ કંઈક લખો આમાં. એટલે એને એનેટોમી ઓફ ઇલનેસ અને હીલિંગ હાર્ટ, એનેટોમી ઓફ ઇલનેસ અને હીલિંગ હાર્ટ 2 પુસ્તક લખ્યા. છેલ્લે એને 4 જ વાક્યો લખ્યા. પહેલું એમાં એ ખડખડાટ હસો. હસી ન શકતા હોય તો બીજાને હસાવો. ઘણા માણસો એવા હોય એ ન હસીએ કે પણ બીજાને ગોટો વાળી દે. ત્રીજું, કઠોર પરિશ્રમ કરો, સખત મહેનત કરો. અને ચોથી વાત એ કે જીવનમાં કોઈ એવી ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ જાઓ. આપણા જીવનમાં એવી ધૂન નથી હોતી. એને નોર્મન કઝિન્સે દાખલો આપ્યો છે. 92 વર્ષના પિયાનોના કલાકાર, અને સવારના પોરમાં નર્સ આવીને એનું મોઢું સાફ કરી જાય, ચા પછી મોઢામાં રેડી જાય, 2 કોર ટેકા દઈને એને લઈ જાય ને દાદાને પિયાનો ઉપર જઈને ત્યાં મૂક્યા, બસ બેહારી દે. પછી પિયાનો મળે વગાડવાની. 2 કલાક સુધી સતત વગાડે. એ સ્ટેમિના એને આખો દી રહેતી. પણ એવી કોઈ ધૂન નથી. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો સબ્જેક્ટ છે. આજે હું બનાવું છું કુદરતી દ્રશ્યો, નેચરલ સિનરી, પોર્ટ્રેટ પેઇન્ટિંગ એ વિષય હતો, પણ હવે મને પ્રકૃતિમાં વધુ રસ. પણ એની એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ યોર ટેન્શન. એઝ soon as you start your work and you are in present. સંગીતકારોને અનુભવ રજૂ કરો રિયાઝ, એ જ ક્ષણે તમે વર્તમાનમાં, ફ્રી ફ્રોમ પાસ્ટ એન્ડ ફ્યુચર. વર્તમાનમાં મન નથી હોતું. ગહેરાઈથી તમે ખડખડાટ જ્યારે હસો ને ત્યારે વિચાર ન હોય. હસવાનું વિચારવું 2 હારે ન બને. કાં તમે હસી શકો ને કાં વિચારી શકો. એટલે ગહેરાઈથી જ્યારે તમે હસો ત્યારે વિચારવિહીન અવસ્થા થઈ જાય, મનનું અસ્તિત્વ જ ન રહે. એટલે માણસ પ્રસન્નતા અનુભવ. એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. ઓશોએ સમજાયું છે કે આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. પણ અહીં સોફિયા બાબા હોલમાં કરોડપતિઓએ મારો એક પ્રોગ્રામ રાખ્યો. મેં કે દાંત કાઢી કાઢીને આંખમાં આવડા આવી ગયા, એવા તમે દાંત કેદી કાઢ્યા? બધાય ગંભીર થઈ ગયા. પછી ગુણવંત શાહ મને કે આવો અઘરો સવાલ ન પૂછાય. હું તો એટલું જ પૂછું
કે છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો. સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, પંખીઓ કલરવ કરે છે. મુંબઈમાં તો કરતા હોય કે ન કરતા હોય, ક્યાંક બગીચામાં છે, પણ આપણો કોઈ પ્રકૃતિ અરે સંબંધ જ નથી રહ્યો. બેક ટુ નેચર. હવે પાછી ફિલસૂફી આવે. જો પ્રકૃતિથી જેટલા દૂર એટલા માણસ દુઃખી. ગામડામાં ને શહેરમાં ફેર કેટલો હોય ખબર છે? અમારે અહીંયા શહેરમાં ગામડામાં શું માણસ વિચારે ખબર? ભેગા થઈને જીવી. શહેરવાળા શું વિચારે? ભેગું કરીને જીવી. એમાં જીવતર પૂરું થઈ જાય. આ બંધુ ત્રિપુટીના 3 સાધુ મહાત્મા મહારાજ સાહેબો અમારા અનન્ય સ્નેહી, એમાં એક કવિ હતા આનંદ. અને હું તિથલ જેવું ને શાંતિનિકેતન મારો ઉતારો, પછી કવિ જે ખીલે એની રચનાઓ રજૂ કરે, વળી હું એકાદનું વચ્ચે કરું, હાલ્યા કરે અમારું. પણ સુંદર કાવ્યો લખતા. ખૂબ ખૂબ સુરત અણમોલ જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં.